ક્યારેય એવો વિચાર આવ્યો છે કે આપણા પર્યાવરણ માટે કંઈક કરવું જોઈએ, એમાં જ પોતાની કારકિર્દી બનાવવી જોઈએ? જો હા, તો આજે આપણે બરાબર એ જ વિષય પર વાત કરવાના છીએ, અને એ પણ ખાસ કરીને સાર્વજનિક યુનિવર્સિટીના BSc પર્યાવરણ વિજ્ઞાન પ્રોગ્રામ વિશે. આ આખી વાતની શરૂઆત એક બહુ મોટા વિચારથી થાય છે કે આ જે આપણો ગ્રહ છે, આપણું ઘર, એની જવાબદારી આપણા સૌની છે, ખરું ને? અને પર્યાવરણ વિજ્ઞાનનો અભ્યાસ એટલે આ જવાબદારીને સમજવાનો અને એને નિભાવવાનો એક વૈજ્ઞાનિક રસ્તો. પણ મનમાં સવાલ થાય કે શું એક વ્યક્તિ ખરેખર કોઈ મોટો ફરક લાવી શકે છે? તો જવાબ છે હા, બિલકુલ લાવી શકે. બસ જરૂર છે સાચા જ્ઞાનની, સ્કિલ્સની અને એક સાચી દિશાની. અને આ બધાની શરૂઆત ક્યાંથી થાય? સાચા શિક્ષણથી. અને આ સફર શરૂ કરવા માટેની એકદમ પરફેક્ટ જગ્યા એટલે સાર્વજનિક યુનિવર્સિટી. તો ચાલો આપણે જોઈએ કે આ યુનિવર્સિટી પર્યાવરણના ફિલ્ડમાં આગળ વધવા માટે કેવું પ્લેટફોર્મ પૂરું પાડે છે. જુઓ, આ યુનિવર્સિટીના 3 મુખ્ય પાયા છે: સમાવેશી, સંકલિત અને નવીન. હવે આનો સીધો સાદો મતલબ એ થાય કે અહીંયા દરેક બેકગ્રાઉન્ડના સ્ટુડન્ટ્સ માટે જગ્યા છે. વિષયોને અલગ અલગ કરીને નહીં, પણ એકબીજા સાથે જોડીને ભણાવવામાં આવે છે. અને હા, હંમેશા લેટેસ્ટ નોલેજ અને ટેકનોલોજી પર ફોકસ રહેશે. યુનિવર્સિટીનું આ જે ધ્યેય વાક્ય છે ને, એ ઘણું બધું કહી જાય છે. એમનો હેતુ ખાલી ડિગ્રી આપવાનો નથી, પણ એક વર્લ્ડ ક્લાસ એજ્યુકેશન અને રિસર્ચ આપવાનો છે, જેથી કરીને સ્ટુડન્ટ્સ આજના અને ભવિષ્યના બંને પડકારો માટે તૈયાર થઈ શકે. અને આ બધું જ્ઞાન મળે છે આ શાનદાર કેમ્પસમાં. આ છે શ્રી રામકૃષ્ણ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કમ્પ્યુટર એજ્યુકેશન એન્ડ એપ્લાઇડ સાયન્સ, જે એન્વાયરમેન્ટલ સાયન્સના સ્ટુડન્ટ્સ માટે એક રીતે કહીએ તો એમનું બીજું ઘર છે. તો સવાલ એ છે કે કોઈ સાર્વજનિક યુનિવર્સિટી જ કેમ પસંદ કરે? વેલ, એના કારણો ખૂબ જ મજબૂત છે. એક તો છેલ્લા 20 વર્ષથી આ વિસ્તારની બેસ્ટ સાયન્સ કોલેજ રહી છે. બીજું, અહીંનો સિલેબસ UGC ગાઈડલાઇન્સ મુજબનો છે. અને સૌથી મસ્ત વાત એ છે કે BScથી લઈને PhD સુધીનું બધું જ એક જ જગ્યાએ. એની સાથે સાથે મોડર્ન લેબ્સ અને ઇન્ડસ્ટ્રી સાથેના ટાઈઅપ્સ સ્ટુડન્ટ્સને પ્રેક્ટિકલ દુનિયા માટે તૈયાર કરે છે. ઓકે, તો ચાલો હવે સીધા BSc એન્વાયરમેન્ટલ સાયન્સ પ્રોગ્રામની અંદર જઈએ અને જોઈએ કે એમાં એવું તે શું ખાસ છે. જુઓ, પર્યાવરણ વિજ્ઞાન એટલે ખાલી ઝાડપાનનો અભ્યાસ એવું નથી હોતું. આ તો એક ઇન્ટરડિસિપ્લિનરી વિષય છે. એટલે કે એમાં બાયોલોજી, કેમિસ્ટ્રી, જિયોગ્રાફી અને ટેકનોલોજી આ બધાનું મિશ્રણ છે. આ વિષય આપણને પૃથ્વી કેવી રીતે કામ કરે છે અને એમાં કેટલી વિવિધતા છે એ સમજવાની ચાવી આપે છે. હવે પ્રોગ્રામની થોડી બેઝિક માહિતી પર નજર કરીએ. આ પ્રોગ્રામ 3 કે 4 વર્ષના ઓપ્શન સાથે આવે છે. અને ખાસ વાત એ છે કે એમાં માત્ર 30 જ સીટ છે. એનો ફાયદો એ કે દરેક સ્ટુડન્ટ પર પર્સનલી ધ્યાન આપી શકાય. એડમિશન માટે બાયોલોજી સાથે ધોરણ 12 પાસ હોવું જરૂરી છે. તો આ કોર્સમાં શીખવા શું મળશે? ઘણું બધું. ઇકોસિસ્ટમ કેવી રીતે કામ કરે છે, ક્લાઇમેટ ચેન્જની અસરો, પોલ્યુશનને કેવી રીતે કંટ્રોલ કરવું, ત્યાંથી લઈને પર્યાવરણના કાયદાઓ સુધી બધા જ જરૂરી ટોપિક્સ કવર થાય છે. અને આ બધું નોલેજ રિયલ લાઈફ પ્રોબ્લેમ્સ સોલ્વ કરવા માટે ખૂબ જ કામ લાગે છે. અહીંયા છે ને, ખાલી થિયરી પર જ ફોકસ નથી, પ્રેક્ટિકલ નોલેજ પર પણ એટલો જ ભાર મૂકવામાં આવે છે. આ જે અત્યાધુનિક લેબ્સ છે, એમાં જાતે કામ કરવાનો અનુભવ સ્ટુડન્ટ્સને શીખવે છે કે પુસ્તકોમાં વાંચેલી વાતોને હકીકતમાં કેવી રીતે લાગુ કરવી. તો ઠીક છે, આ ડિગ્રી મળી ગઈ, પણ પછી શું? ભવિષ્ય કેવું દેખાય છે? ચાલો હવે એ જોઈએ કે આ કોર્સ પછી કારકિર્દીના કેવા શાનદાર દરવાજા ખુલે છે. અહીંયા કરિયર ઓપ્શન્સની કોઈ કમી નથી, અને એ પણ ખૂબ જ અલગ અલગ પ્રકારના. પોલ્યુશન કંટ્રોલ બોર્ડમાં જઈ શકાય, ગવર્મેન્ટના ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં કામ કરી શકાય, કે પછી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ્સમાં. એટલું જ નહીં, જો ક્રિએટિવિટીમાં રસ હોય તો વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી અને ડોક્યુમેન્ટેશનનો વિકલ્પ પણ ખુલ્લો છે. અને હા, ટીચિંગ લાઇનમાં પણ જઈ શકાય છે. અને આ બધી ખાલી વાતો નથી, આ તો સાબિત થયેલી હકીકત છે. 2018-19ના પ્લેસમેન્ટના આંકડા જ જોઈ લો. અહીંથી ભણેલા સ્ટુડન્ટ્સ આજે મોટી મોટી એન્વાયરમેન્ટલ કન્સલ્ટન્સી ફર્મ્સ અને જાણીતી શાળાઓમાં સફળતાપૂર્વક કામ કરી રહ્યા છે. આ જ તો આ પ્રોગ્રામની ક્વોલિટીનો સૌથી મોટો પુરાવો છે. અને યાદ રાખજો, BSc એ સફરનો અંત નથી, પણ હકીકતમાં તો ઉચ્ચ શિક્ષણ માટેનો એક મજબૂત પાયો છે. આ ડિગ્રી પછી પર્યાવરણ વિજ્ઞાન, માઇક્રોબાયોલોજી કે પછી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી જેવા વિષયોમાં માસ્ટર્સ કરીને હજુ પણ ઊંડાણમાં અભ્યાસ કરી શકાય છે. તો જો આ બધી માહિતી સાંભળીને રસ પડ્યો હોય તો હવે પોતાની સફર શરૂ કરવાનો સમય આવી ગયો છે. ચાલો જોઈએ કે નેક્સ્ટ સ્ટેપ શું છે.
જો આપણા પર્યાવરણ સામેના પડકારોના સોલ્યુશનનો એક ભાગ બનવાની ઈચ્છા હોય તો પહેલું પગલું ભરીને વધુ માહિતી મેળવી શકાય છે. સૌથી સહેલો અને ફાસ્ટ રસ્તો છે આ QR કોડ. બસ આને પોતાના ફોનથી સ્કેન કરો અને સીધા જ એડમિશનની પૂછપરછવાળા પેજ પર પહોંચી જવાશે. ત્યાં બધી જ જરૂરી માહિતી મળી જ જશે. આ સિવાય પણ યુનિવર્સિટીની વેબસાઇટ ચેક કરી શકાય છે, અહીં આપેલા ફોન નંબર્સ પર કોલ કરી શકાય છે, અથવા તો સુરતમાં આવેલા એમના કેમ્પસની રૂબરૂ મુલાકાત પણ લઈ શકાય છે. બધી જ ડિટેલ્સ અહીંયા છે. અને છેલ્લે એક સવાલ જે આપણને સૌને વિચારવા મજબૂર કરે છે. જેમ જેમ દુનિયાના પર્યાવરણીય પડકારો મોટા થઈ રહ્યા છે, ત્યારે પર્યાવરણ વૈજ્ઞાનિકોની આવનારી નવી પેઢી આપણા સૌના